મેકરણ દાદાના સંદર્ભમાં નીચેનામાંથી કયા કયા વિધાનો યોગ્ય છે? મેકરણ દાદાની વાત કરેલ છે, જાણી જોઈને જવાબ આપવાનો છે, વિચારી 100%. તો કે તેમનો જન્મ નાની એબલડી ગામે થયો હતો, એકદમ સાચું. તેઓ બાળપણમાં મેકોજી નામે ઓળખાતા હતા, એકદમ સાચું. તેમના બે સાથીદાર હતા, લાલિયો નામનો ગધેડો અને મોતિયો નામનો કૂતરો. બંને અલગ કરી નાખ્યું એટલે આ ખોટું પડે. બંને શું આવે તો કે ઇન્ટરચેન્જ આવે. તેમની સમાધિ કચ્છના હવા ડુંગર ઉપર છે. હાલો બીજો પ્રશ્ન તરત જો, હજી તમારી સામે ઓપ્શન નહીં આવે. મને કયો દાદા મેકરણે એક સંપ્રદાયની સ્થાપના કરી હતી, એ સંપ્રદાય કયો હતો? લોકોને એક સંદેશો આપ્યો હતો, એ સંદેશો કયો હતો? કચ્છની અંદર વસતો એક સમુદાય છે કે જે સમુદાયની અંદર દાદા મેકરણ જે છે ને ભાઈ, એ દાદા મેકરણ ભગવાન તરીકે પૂજાય, તો એ સમુદાય કયો છે? એ સંપ્રદાયની સ્થાપના કરી હતી. કઈ? કાપડી. 100%. લોકોને જીનામનો સંદેશો આપ્યો હતો. શેનો? જીનામનો. અને કચ્છની અંદર વસવાટ કરતો જે આહિર સમુદાય છે, એ આહિર સમુદાય દ્વારા કહેવાય કે હા, આહિર સમુદાયની અંદર દાદા મેકરણને ભગવાન તરીકે પૂજનીય મનાય છે. તો